નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 140મા જન્મોત્સવ નિમિત્તે વડોદરામાં ભવ્ય શોભાયાત્રા વારસિયા ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું। વડોદરા માનવતા, પ્રેમ, સેવા અને આધ્યાત્મિક જીવનના અમર સંદેશવાહક પરમ પૂજ્ય 1008 સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 140મા જન્મોત્સવ નિમિત્તે વડોદરાના વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબાર ખાતે તારીખ 17 થી 19 જુલાઈ દરમિયાન 3 દિવસીય ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના ભાગરૂપે શનિવારે યોજાયેલી ભવ્ય શોભાયાત્રાએ સમગ્ર વારસિયા વિસ્તારને ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસના રંગે રંગી દીધો હતો। સ્વામી ટેવરામ ચોકથી પ્રારંભ થયેલી શોભાયાત્રા સંત કવર કોલોની સહિત વારસિયા વિસ્તારના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ હતી। શોભાયાત્રામાં સંતો, મહંતો, પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબારના સેવકો, સિંધી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલા, પુરુષ ભાવિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા। રિપોર્ટ સન્મુખ જ્ઞાન ચંદાની, મનમોહન વડાપાઉં। વારસિયા ખાતે પ્રેમ પ્રકાશ ધર્મ સંસ્થાન ઉપર આજે સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 140મા જન્મોત્સવની ઉજવણી ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે શોભાયાત્રાનું આયોજન થાય છે અને આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। અને તમે જુઓ છો, પૂરે શોભાયાત્રામાં 20 થી 25 ઝાંખીઓ કરવામાં આવી છે અને જે આગોડીનો બી આજે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે। અને અહીંયા જુઓ છો તમે કેટલી પબ્લિક છે અને કેટલા શ્રદ્ધાળુ, અને આ શ્રદ્ધાળુ બહારગામથી પણ આવ્યા છે, ગોધરાથી, અમદાવાદથી, સુરતથી અને દુબઈથી પણ શ્રદ્ધાળુ આવ્યા છે અહીંયા બહારગામથી, અને દેશ વિદેશથી અહીંયા શ્રદ્ધાળુ આવ્યા છે। અને મુકેશ સાંઈ, ચરણ સાંઈ અને બીજા સંતો, મહાસંતો બી અહીંયા હાજર છે। અને શોભાયાત્રાનું શાન, આ શોભાયાત્રામાં શ્રદ્ધાળુ છે એ બહુ ઉમંગમાં છે બધા જ, અને ઠેર ઠેર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, આતિશબાજી કરવામાં આવી છે અને મુકેશ સાંઈના બધા સંતોના સતત સારી રીતે અને ફૂલોથી, વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું છે। સન્મુખ જ્ઞાન ચંદાણી।